મુંબઈમાં ગઈકાલે એટલે કે 5 જાન્યુઆરીની એક એવી સાંજ હતી જ્યાં દેશના ખરા હીરો એક છત નીચે જોવા મળ્યા. રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષા નીતાબેન અંબાણીએ યુનાઇટેડ ઇન ટ્રાયમ્ફ કાર્યક્રમ યોજીને ભારતના વર્લ્ડ કપ વિજેતા ખેલાડીઓનું ભવ્ય સન્માન કર્યું હતું. આ સમારોહમાં 2024 T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્મા, 2025 મહિલા વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન હરમનપ્રીત કૌર અને પ્રથમ બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન દીપિકા ટીસી ખાસ હાજર રહ્યા હતા. નીતાબેન અંબાણીએ આ તકે ત્રણેય કેપ્ટનોની સિદ્ધિઓને દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. નોંધનીય છે કે 2025નું વર્ષ ભારત માટે ઐતિહાસિક રહ્યું છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપ જીત્યા, જ્યારે હરમનપ્રીતની ટીમે પ્રથમવાર ICC મહિલા વર્લ્ડ કપ જીત્યો તો બીજી તરફ બ્લાઇન્ડ મહિલા ટીમે નેપાળને હરાવીને ઇતિહાસ રચી દીધો હતો. ખેલાડીઓના આ સન્માનમાં અમિતાભ બચ્ચન અને વિદ્યા બાલન જેવા બોલિવૂડ સ્ટાર્સે પણ હાજરી આપીને ઉત્સાહ વધાર્યો હતો. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.